ગુજરાતનો આવાજ। જૂનાગઢના ભેસાણ મામલતદાર કચેરી ખાતે કલેક્ટર શ્રી અનિલ રણાવસિયાના અધ્યક્ષસ્થાને લોક પ્રશ્નો અર્થ સરપંચ સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જૂનાગઢના ભેસાણની મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને લોક પ્રશ્નો અર્થ સરપંચ સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય અધ્યક્ષસ્થાને કલેક્ટર અનિલ રણાવસિયા સાહેબ તેમજ ભેસાણ વિસાવદરના પ્રાંત અધિકારી તેમજ ભેસાણ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લામાંથી ડીએલઆર વિભાગના અધિકારી તેમજ પીડબ્લ્યુડીના અધિકારી તેમજ સિંચાઈ વિભાગના અધિકારી તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, વન વિભાગના અધિકારી, ગુજરાત એસટીના અધિકારી વગેરે વિભાગના અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। મારું નામ વિજય ભરવાડ છે। આજે મામલતદારે લોકનો પ્રશ્નો સાંભળવા કલેક્ટર સાહેબ પોતે આવેલા હતા। એ બાબતમાં મારો પ્રશ્ન હતો, ભેસાણ તાલુકામાં ગૌચરની જમીનનું દબાણ બહુ ઝાઝા પ્રમાણમાં થયેલું છે। એ બાબતમાં આજે મેં કલેક્ટર સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરી છે અને સાહેબે અમને સાંભળ્યા પણ છે। એ બાબતમાં ભેસાણ તાલુકામાં દબાણ થયેલું છે પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। એ બાબતની આજે સાહેબને રજૂઆત કરી છે। એમાં ઝાઝા પ્રમાણમાં દબાણ એવું છે કે જેની પાસે કોઈ આધાર પુરાવા નથી, ગૌચરની જમીનના ઉપર દબાણ થયેલા છે। અને ભેસાણ આવનારા સમયમાં આખા તાલુકાની અંદર આ આંદોલન કરવામાં આવશે, કેમ કે ભેસાણ તાલુકામાં માલઢોરનું પ્રમાણ જાજુ છે પણ સામે ગૌચર નથી સાવ। ખાસ કલેક્ટર શું જવાબ આપ્યો હતો? કલેક્ટર સાહેબે એવો જવાબ આપેલો છે કે આ બાબતની કાર્યવાહી કરવાની ટીડીઓને અમે આદેશ કરી છીએ અને એને મહિનો દીનો ટાઈમ આપવામાં આવ્યો છે આ બાબત। હું સુરેશભાઈ સાવલિયા, ભેસાણ તાલુકા રાણપુર ગ્રામ પંચાયત સરપંચ તરીકે હાલ ફરજ બજાવતું હોય તો આજરોજ મામલતદાર કચેરીએ કલેક્ટર સાહેબનો સંવાદ કાર્યક્રમ અને સરપંચોનો સંવાદ કાર્યક્રમ રાખેલો હોય, તેની અંદર 125 જેટલા પ્રશ્નો કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં રજૂ થયેલા હોય અને કલેક્ટરશ્રીએ પોતે તેને જાતે જવાબ આપ્યો હોય અને આ પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે થશે એવી કલેક્ટરશ્રીએ ખાતરી આપી હોય। તો આજરોજ સરપંચ યુનિયન પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી મનુભાઈ, જસકુભાઈ, વાંદરવડ સરપંચશ્રી, ડમરાણા સરપંચશ્રી અને ખાસ કરીને વધુમાં વધુ સરપંચો હાજર રહ્યા હોય। તો પ્રશ્નોની અંદર તો રોડ રસ્તા અને જે લાઇટના પ્રશ્નો હતા અને કે જે આપણે સ્ટેટ હાઈવે જૂનાગઢથી પરબ રોડ સુધી ચાલુ હોય તેમાં વીજ પોલ અને જે જૂના વૃક્ષો છે એને કટિંગ કરવા માટેની પણ રજૂઆત થઈ હોય। તો આ તકેથી કલેક્ટરશ્રીએ પોતાની અધ્યક્ષતાનામાં વહેલામાં વહેલી તકે આ કામ થઈ જશે એવી આજરોજ ખાતરી આપેલી હોય। ગ્રામ્ય વિસ્તારમાં શું પ્રશ્ન? ગ્રામ્ય વિસ્તારની અંદર તો જોડે તલાટી મંત્રીના પણ થોડા પ્રશ્નો હોય કે રોડ રસ્તાના પ્રશ્નો હોય, વીજ પ્રશ્નો હોય અને કે જે વોટર વર્ક્સનું કનેક્શન હોય 24 કલાક જે ગામની બારોબાર હોય તેમાં વીજ કનેક્શન આપવું। અને બીજા પ્રશ્ન વાત કરીએ તો ગામડાની અંદર જે અપરિણિત માણસ હોય અને ગ્રામ પંચાયત સરપંચ અને પંચો દ્વારા તેનું રોજકામ કરેલું હોય, તલાટી મંત્રી તેની અંદર સહી ન કરતા હોય એની પણ કલેક્ટરશ્રીએ તલાટીની રૂબરૂમાં ખાતરી આપી હોય અને હવેથી આ પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય એની પણ આજ તકની ખાતરી આપી છે। જેમાં લોકોના અનેક પ્રશ્નો નિરાકરણ માટે પ્રશ્નો સાંભળી કલેક્ટરે અધિકારીઓને ટૂંકી મુદતમાં સંભવિત પ્રશ્નોના નિરાકરણ લાવી જવાબ આપવાનું જણાવ્યું। જેમાં તાલુકા કક્ષાના 123 પ્રશ્નો રહ્યા, જેમાં તાલુકાના સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। તમામ વિભાગના અધિકારીઓ 1 બાય 1 પ્રશ્નો કરી જવાબ આપવા જણાવ્યું। જેમાં મહત્વના મુખ્ય પ્રશ્નો ગૌચર દબાણ, રોડ રસ્તા, પીજીવીએસએલના પ્રશ્નો, પાણી પુરવઠા વિભાગના પ્રશ્નો, સિંચાઈ વિભાગના પ્રશ્નો, એસટી વિભાગના પ્રશ્નો, વન વિભાગના પ્રશ્નો, જમીન માપણીના પ્રશ્નો, આંગણવાડીના પ્રશ્નો જેવા કુલ મળીને સરપંચો દ્વારા કલેક્ટરને આ તમામ મુદ્દા પર ચર્ચા કરી અને રોડ રસ્તા, ગૌચર દબાણ, મુખ્ય સ્ટ્રીટના રોડ ઉપર પીજીવીએસએલના પોલ અને મોટા ઝાડની રોડ સાઇડની વચ્ચોવચ આવતા હોય તેનો જે તે ડિપાર્ટમેન્ટ તાત્કાલિક કાર્યવાહી કરવાનું જણાવ્યું। આ તમામ પ્રશ્નોનું વહેલા નિવારણ આવે તેવું સરપંચો ઈચ્છી રહ્યા છે। હું મામલતદાર આઈઆર પારગી, ભેસાણ તાલુકા, આજરોજ ભેસાણ ખાતે માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને ભેસાણ તાલુકાના સરપંચશ્રીઓનો લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં તાલુકાના સરપંચશ્રીઓ, આગેવાનો, પદાધિકારીઓ વગેરે હાજર રહેલા અને કાર્યક્રમમાં 123 જેટલા પ્રશ્નોની વિગતવાર જણાવટ કરવામાં આવી અને તમામનો હકારાત્મક નિકાલ થાય તે માટે તમામ ખાતાઓને તજવીજ સૂચના આપવામાં આવી। તો ખાસ કરીને કયા પ્રશ્નો રહ્યા હતા? રોડ રસ્તા, ખાસ કરીને રોડ રસ્તાના રિપેરિંગના, પછી
સિંચાઈને જે લગતા પ્રશ્નો, પીજીવીસીને લગતા પ્રશ્નો વગેરે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. સાહેબ શું સૂચનાઓ આપી? માન્ય કલેક્ટર સાહેબે આ પ્રશ્નોનો ત્વરિત નિકાલ કરવામાં આવે અને લોકોના ઝડપથી કામ થાય તે માટે તમામને સૂચનાઓ આપવામાં આવી. ગામડામાંથી આવતા અરજદારોના પ્રશ્નો કલેક્ટરે સાંભળ્યા અને અમુક પ્રશ્નોના સ્થળ ઉપર નિરાકરણ લાવ્યું. કાર્યક્રમમાં અધિકારીગણ, તલાટી, મંત્રીઓ, ભેસાણ તાલુકાના સરપંચશ્રીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને કલેક્ટરને સાંભળ્યા હતા અને કલેક્ટરે આ તમામ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવી તમામ અધિકારીઓને કલેક્ટરને રિપોર્ટ કરવાનું જણાવ્યું હતું. જૂનાગઢ ભેસાણથી કાસમ હોથીનો રિપોર્ટ.